500 में बिक जाओगे तो ऐसा ही रोड पाओगे। હું તમને એ જ કહેવા આવી છું અહીંયા કે કહેવા તો આપણો વૈષ્ણો દેવીનો પોશ એરિયાનો અંડરબ્રિજ અને એની હાલત તમે જોઈ જ શકો છો. સાચું કહું, જો અહીંયાથી એમ્બ્યુલન્સ નીકળે ને તો મને ગેરંટી નથી લાગતી કે એમ્બ્યુલન્સ હોસ્પિટલ સુધી પહોંચી શકે. મિત્રો, આજ આપણું તંત્ર સફળતાને જાગી જવું જોઈએ આપણે, અને આપણે આપણા સિટી માટે, આપણા અમદાવાદ માટે કંઈક પગલા લેવા જોઈએ. મારા અમદાવાદ વાસીઓ, તમે જોઈ જ શકો છો, ખાડા એટલે કમરનો દુખાવો. ખબર નહીં ઓર્થોપેડિકના તો કેટલાય કેસ વધી ગયા છે મારી નજરોમાં જ. અને હા, હું એમ જ કહીશ કે રાત્રે તો કેટલી તકલીફ પડતી હશે લોકોને જવામાં, અને એટલો બધો ટ્રાફિક જામ વગર લેવા દેવાનો. તમારે બધાએ કમ્પ્લેન કરવી જ જોઈએ. અને 4 દિવસે પાણી નીકળ્યું છે, આવી જ આપણી તંત્રની બેદરકારી, આવું જ આપણું તંત્ર. તમે કોને વોટ આપી રહ્યા છો? એવું કહી શકાય કે આપણો વિકાસ તો ખાડામાં પડ્યો છે. શું અમદાવાદ